बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकाली मात की जय हो। મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વનો મહિમા અને સુધન્વા આખ્યાનની કથા ચાલી રહી છે। આજે 36મું કડવામાં સાંભળશો કે નગર રડે છે, સુધન્વાની પત્ની રડે છે કે હું ભેળી પડીને બળીને મરી જઈશ। એની માં પણ કે છે કે દીકરા હું પણ તારી સાથે ભેળી પડીને મરી જઈશ, તારા પહેલો મારો પ્રાણ ખોઈ દઈશ। ત્યાં સુધી સાંભળ્યું। 36મું કડવું હવે આગળ સાંભળો। માતાજી શું કરશો મરીને, છાના માના સમરો હરીને। માતાજી શું કરશો મરીને, આપને મરવું તે પાપ કરવું આ નહીં આવે દેહ ફરીને। માતાજી શું કરશો મરીને, છાના માના સમરો હરીને। તાતને વચને તેલમાં તળવું લાવો લેવો છે યુગરીને। તાતને વચને તેલમાં તળવું લાવો લેવો છે યુગરીને। માતાજી શું કરશો મરીને, છાના માના સમરો હરીને। હજી તે થાશે ધાર્યું ધણીનું, કેમ જાણ્યો મરવો નિશ્ચય કરીને। માતાજી શું કરશો મરીને, છાના માના સમરો હરીને। ઋણ સંબંધ પૂરો થયો હશે તો યુગરશો તમે કેમ કરીને। ઋણ સંબંધ પૂરો થયો હશે તો ઉગરશો કેમ કરીને। માતાજી શું કરશો મરીને, છાના માના સમરો હરીને। જો સેવક હોઈશ હરીનો તો આવીશ તેલમાં નિસરીને। માતાજી શું કરશો મરીને, છાના માના સમરો હરીને। નાથ વલ્લભ તો છે વશમાં મારો, તો પછી શું કરવું ડરીને। માતાજી શું કરશો મરીને, છાના માના સમરો હરીને। સુધન્વા કહે છે સુખવંતીને એની માને કે માં તમે મરીને શું કરશો, એના કરતા ભગવાનને સમરો, હરિનું ભજન કરો। તમારે મરવાનું પાપ નથી કરવું, આ દેહ ફરી ફરીને નહીં આવે। માં તમે મરીને શું કરશો, મારા બાપને વચને હું બંધાયો છું ને તેલમાં તળવાનો તો લાવો લેવો છે મારે। ધણીનું ધાર્યું થવાનું હશે તે થશે। માં તમે પહેલાથી મરવાનો નિશ્ચય કેમ કરો છો? માં તમે મરીને શું કરશો, એના કરતા તમે હરીને સમરો, પ્રભુનું ભજન કરો। મારે ને તમારે સંસ્કાર હશે તો આ કાયા કડાયામાં પડીને પણ પાછી નીકળે છે। માતા જીવી જઈશ હું, માતા તમે હરીને સમરો।
અને તમારો ને મારો આ જો ઋણ સંબંધ પૂરો થયો હશે તો તમે કેવી રીતે કરીને ઉગરશો માં, અને હું કેમ કરીને ઉગરીશ માં, તમે એના કરતા હરીને સમરો. જો ભગવાનનો સેવક હોઈશ, હું હરિનો સેવક હોઈશ, તો તેલમાંથી નિસરી પાછો નીકળીને આવીશ માં. તમે શું કરશો મરીને હરીને સમરો, એમ સુધનવા સમજાવે છે કે ભગવાન વલ્લભ એની ભક્તિ કરી છે, અને જો એને મારી ભક્તિ સાંભળી હશે તો પછી ડરીને શું કરવું છે માં, ભગવાનને સમરો એના કરતા મરીને શું કરશો માં, મરવાનું મૂડી વાળો તમે. એમ સમજાવી માતાને ને સહાય કરશે ભગવાન, જે હિતેચ્છ મારા છો તે ધરજો હરિનું ધ્યાન. એ તમે બધા ધરજો ઈશ્વરનું ધ્યાન. આગળની કથા 29માં કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.